સુરતના વિસ્તારમાં પતંગ ચગાવતી વેળાએ નાના બાળકે પેશાબ કરતા થયેલા ઝઘડામાં બે ભાઈઓ પર થયેલા હુમલામાં એકનું મોત થયું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરને ઝડપી પાડી ગુનો ઉકેલી કાઢ્યો હતો. ઊન વિસ્તારમાં પતંગ ચગાવતી વખતે થયેલી એક નાની બાબતમાંથી ગંભીર હિંસક ઘટના સર્જાઈ હતી. પતંગ ચગાવવાના સમયે એક નાના બાળકે પેશાબ કરવા બાબતે થયેલા વિવાદને કારણે બે સગા ભાઈઓ પર હુમલો થયો હતો. આ હુમલો એટલો ગંભીર હતો કે તેમાં એક ભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું, જ્યારે બીજા ભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને ઝડપી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ગઈ તારીખ 2/1/2026ના રોજ ભેસ્તાન તિરુપતિનગર બજરંગી બિલ્ડિંગ છે, કાલી પીચ રેલવે પટક પાસે આવેલી છે. ત્યાં ગઈકાલે સાંજે 5 વાગ્યાના સુમારે આરોપી જે એક શોએબ રઈસ ખાન પઠાણ, એની ઉંમર છે 18 વર્ષ 11 માસ, તથા અન્ય 4 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર ફરિયાદીના ધાબા ઉપર પતંગ ચગાવવા અને રમવા માટે ગયેલા હતા. તે વખતે એક કાયદામાં સંઘર્ષમાં આવેલ બાળકે ફરિયાદીના પાણીના કેન ઉપર પેશાબ કરતા ફરિયાદી તથા અન્ય એક ભોગ બનનાર છે એનો જેઠ પતિ તથા મરણજન એનો દિયર જોડે આ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોનું તથા મુખ્ય આરોપી શોએબનો ઝઘડો થયેલો. મારામારી દરમિયાન મુખ્ય આરોપી શોએબે મરણ જનારને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી અને જે ભોગ બનનાર છે એને પણ ઈજાઓ પહોંચાડેલી અને એક મર્ડરનો બનાવ પામેલ એની સૌપ્રથમ જાણ કંટ્રોલ રૂમમાં થતાં ભેસ્તાન પોલીસ, જીઆઈડીસી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવેલી, સ્થળ વિઝિટ કરેલી. મેં પણ જાતે સ્થળ વિઝિટ કરેલી સાંજે અને ફરિયાદીની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી કરી. આજે મુખ્ય આરોપી છે શોએબ તથા અન્ય જે કાયદાના સંઘર્ષ બાળકોને ડિટેન કરવામાં આવેલ છે અને તેવી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.